હવે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે એ ક્યારેય જીતી નહીં શકે। શું ખરેખર અત્યારે માનવામાં આવે તો વિસાવદરમાં જે એક યુદ્ધ જેવું એક ચૂંટણીનો માહોલ જે આપણને જોવા મળી રહ્યો છે, જે વિસાવદરમાં જે ચૂંટણી થવા જઈ રહી છે એની અંદર કોંગ્રેસના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે જે ચર્ચામાં છે, શું ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા આરામથી જીતી જશે એના પર આપણે ચર્ચા કરીશું। તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો। વિસાવદરમાં અત્યારે જે એવું જંગ થવા જઈ રહ્યું છે, એવું જે યુદ્ધ થવા જઈ રહ્યું છે કે જ્યાં મિત્રો વાત કરવામાં આવે છે જે ચૂંટણીનો જે અત્યારે જે માહોલ છે, પોતપોતાની જે પ્રચાર કરી રહ્યા છે, પોતપોતાના નેતા છે એ બેઠકો કરી રહ્યા છે, શું ખરેખર આમ આદમી પાર્ટી જીતવાની શક્યતા છે, પછી કોંગ્રેસ જીતવાની શક્યતા છે કે પછી બીજેપી જીતવાની શક્યતા છે? તે પહેલાં આપણે જાણી લઈએ કે આમ આદમી પાર્ટી જીતવાની શક્યતા વધારે વધી રહી છે, પરંતુ જ્યારે ચૂંટણી થશે, જ્યારે મતગણતરી થશે પછી જ આપણને રિઝલ્ટ આવ્યા પછી જ આપણને જોવા મળશે। પરંતુ અત્યારે જે ચર્ચામાં છે, જે વિસાવદર ચૂંટણીમાં જે ધારાસભ્યની ચૂંટણી થવા જઈ રહી છે એની અંદર જે ચર્ચા છે, ગોપાલભાઈ ઇટાલિયા સાહેબનું એટલું માન છે, લોકો સપોર્ટ કરે છે, કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા લોકોનું કામ કરે છે, લોકો માટે પ્રશ્નો ઉઠાવે છે, લોકો માટે ખૂબ સારું કામ કરે છે। એક નાનકડા ગામમાં દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી એક નાનકડા ગામમાં પણ આવ્યા હતા, એમને પણ કહ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમે ધારાસભ્ય બનાવશો તો તમારું બધું જ કામ ફ્રીમાં થઈ જશે। શું આ વાત સાચી છે ખોટી છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું। પરંતુ અત્યારે જે ચર્ચામાં છે, જે ગોપાલભાઈ ઇટાલિયા જીતશે એવું બધા લોકો કહી રહ્યા છે, પરંતુ આપણે મિત્રો આપણે ચોક્કસ નથી કહી શકતા કે ચૂંટણી થયા પછી, રિઝલ્ટ આવ્યા પછી, પરિણામ આવ્યા પછી જ આપણને ખબર પડે છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। તમને શું લાગે છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। શું ગોપાલભાઈ ઇટાલિયા શું જીતી શકે છે કે પછી ભારતીય જનતા પાર્ટી જીતશે કે પછી કોંગ્રેસ જીતશે? જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।